ખરેખર ધન્યવાદ ધન્યવાદ છે ભાઈ, જોરદાર બાપુ. આ દેવો ને દાતારી છે ને બાપુ, એ બહુ મોટી વાત છે. આ રાંકાનું કામ નથી, એ તો બાપુ એના કલેજા હોય દઈ શકે. અમારે ત્યાં લેણા હોય નથી દેતા, દાનમાં છે ના દે. અત્યારે તો બધું તમે જોવો તો ઊંધું ચિતરી નાખ્યું, કઈ કીધાની વાત જ નથી. તમે જોવો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બાવળી એમ બેસો તો ખપી જાય. બોલો, પેલા તમે જોવો ને તો ભેંસ ઉભી ખાતી હતી, માણા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી ખાય, માણા ઉભા ખાય. ઊંધું કઈ નાખ્યું બધું. ગાયો રોડ માં રખડે છે, કૂતરા બંગલામાં છે. બોલો, નથી દેખાતું આપણને? આ વાહન માણા હાટું બનાવ્યા હતા, વાહનમાં ભેંસું ફરીને હાલ્યા જાય છે. માણા સવારે 4 વાગે વહેલો લાંબા સડા પહેરી હાલ્યા. વાહન તો તમારા હાટું ગોત્યા હતા. ઊંધું કરી નાખ્યું બધું. તમે જો લગ્ન થાય ને, લગ્નમાં બાપુ ઘરની દીકરીઓ બેનું બહુ કોઈ લગ્ન ગીત ગાય જ નહીં, એ ભાડે જ બોલાયું હોય. બોલો, હવે ઘર હાલે? છૂટાછેડાના કેસ એમાં વધ્યા. આ લગ્ન ગીત ગાવા વાળા ભાડે હોય એમાં શું વળે? અને ગીત કેવા હોય તો બધાને ખબર નથી. ઓલે તો બાપુ આપણી ગીતમાં બાપુ પરંપરા હતી, સંસ્કૃતિ હતી. સીતાને તોરણ રામ પધાર્યા, બાપુ લગ્ન ગીતમાં ભજન થઈ જતું. શું આપણી સંસ્કૃતિ હતી ભલામણ. અત્યારે તો કઈ કીધાની વાત જ નથી. અત્યારે તો તમે જોવો તો એમાં બેનું ને હું એટલે કહું બાપુ, ફેશન નું માપ રાખજો. ફેશન ને જે દી ઉઠાડ્યો છે ને, કીધાની વાત જ નથી. અને આ છે ને બધું ભગવાને આપ્યું હોય ને, ભગવાને તો વાપરજો, એની ના નથી, પણ વિગતે વાપરજો, વિગતે. પછી ઓલા બધું કરાવવા જાય શું કહેવાય કેવું? હા, એમાં પૈસા નાખવાના. લગ્ન હોય તો બાપુ ફટાકડા માન, ડીજે માન, ઘોડા માન. હું તો એમ કહું બાપુ, અત્યારે 1.5 લાખ રૂપિયા હોનાના થઈ ગયા તો બાપુ અહીંયા આડાવડા નાખવા એના કરતા એક તોલું હોનું લ્યો તો એ ભવિષ્યમાં તમને કાયમ આવે. ખોટા ખર્ચા ઘટાડી દો, એમ મારું કહેવા. વિગતે વાપરો, એમ વાપરો. મળ્યા છે વાપરવા જ મળ્યા છે, પૈસા ને બીજું કઈ થતું નથી. પણ બાપુ વિગતે વપરાય, કે બેલેન્સ પડ્યું છે ને તો બાપુ સમય ક્યારે કેવો આવશે ને કોઈને ખબર નથી. એટલે બાપુ વિગતે વાપરો, ભગવાને આપ્યું હોય મોજ કરો. બાકી અમારી માવડીઓ છે ને, મને ખબર છે, હાબુ નહોતો મળતો. હાબુ માથું ધોવું હોય ને તો સારી માટી મળે, માટી લઈ આવી ને માટીમાં બાપુ માથા ધોતી હતી અમારી માવડી. હવે અત્યારે તમને કહું, બોલો આ નહીં ચાલે ને આ લાવવો પડશે ને, આ નહીં ચાલે ને આ લાવવો પડશે. ભાઈ ધોઈ લેને મળ્યો છે મોકો, તે લોહી પીધા વગર. અરે કેવા દિવસો કાઢ્યા છે, આપણને બધાને ખબર છે ભલામણ. બાકી તો બાપુ આમાં સમય મળ્યો છે એટલે પહેરો, ઓઢો, ખાઓ, પીવો, વાપરો. મોંઘવારીને રાયડું પડે તો તત્ણ મોબાઈલ શું કરવા છે? તમારે કિલે મેલું હાલે છે? ત્યાં મોબાઈલમાં કઈ બાપુ મારી પાસે એમ નામ તો હાલતું નથી. વાહન, મકાન, રૂપિયા બાપુ કઈ ઘટતું જ નથી. ખોટા તોપખાના ન કરો. કઈક તમને બેલેન્સ હશે ને, તમારે ઉપયોગ થશે. હા તો કે ઓલ્યા કર્યા એના કરતા આપણે ઈથી ઝાઝા હારા કરો. ઓલ્યા લગ્ન કર્યા એના કરતા આપણે ઈથી મંડપ. મારે મંડપનો ધંધો છે, મારે આ મંડપ સર્વિસ. અમારે જે ઓર્ડર આવે ને તેમ કે અમારે ઓલા અમને નાખ્યું હતું ને એના કરતા ઈથી હું શું નાખજો, ભલે પૈસા ગમે એટલા થાય. એટલે પણ વ્યાજવા લાવીને આ માંડવા નખાવીને તમારા આ છોકરો રળી દેતો તો વાંધો નહીં, છૂટા છેડા થાય છે, બે કુર્તી રહીશું. શું આ તોફા દેખાડવાનો ધંધો આ કરવાની જરૂર જ ક્યાં છે? પેલા વાપરો, ખાઓ પીઓ, જે જરૂર છે એમાં વાપરો. બાકી ખોટા તોફા ન કરો. ભક્તિ કરો બતાણ એ પ્રગટ હોય દબી દુબી કોઈ દી ના રહે. તો કસ્તુરી ની
પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણેય ગુણ એના કોઈ દી ના મટે આ તો માર ધાર ને આકાર પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર જ્યાં સુધી વાણીનું મંથન ન કરો ને ત્યાં સુધી બાપુ સમજાય નહીં લોઢાને પારસમાં અડાડો ને એટલે હોનું થઈ જાય એવું સંતો કહે છે પણ માણાનો એને પારસમાં અડાડો તો માણા થઈ જાય માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે તો એક સંત કહે છે જ્ઞાન થોડીને કોઈ જો હાથમાં સદગુરુ બને સોના તો ત્રણેય ગુણ એના મટી જાય આ તો માર ધાર ને આકાર એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને તો મેળ પડે એવું છે સદગુરુ ગોતવા જ્યાં જવું લ્યો આ કે દુકાને મળતા નથી કે મોંઘા હોય હારાય છે આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેર ખાવ હોય ને આપણે હેલા જતા હોય ને વાંયથી હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર કીધું તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો પણ ભજન જેથી પાકે તેથી મારા નાથ ને બાપુ આંગળી પકડવા ગમે ત્યાંથી ગમે એ માણા તમને મળી જાય કાક બાપુ વાણીમાં એવું લખે છે કે સુદામો કેવો લાગતો હતો એ જી સુદામાજી એ જી દ્વારી કામાત દી હલ્યા રે દર્શને દિના એ જી નાથ ના રે ઉડીડાઈ ખબરું ને મોજાડો ને દરવાજે ઉભો એ દીધો બળો રે
હાડકા ઉપર ચામડા ચોંટ્યા, ગરીબી તો જેને હોય એને ખબર હોય રામ.